સુખે ન ખાવ. હવે આખી કેટલી જિંદગી સ્વતંત્ર સ્વતંત્ર પડવું બધાને બતાવ્યું છે. હવે થોડા હારું એ કે ભૂલે ના ભૂલે. ભગવાન તમે કેમ ભૂલો? અમાને એવું કઈ નથી. હે વિચાર ગુરુદેવ તમારા તો અમે પગલા ને પૂરીએ છીએ. હા પગલા તમારા છે ભાઈ. હે માતા વિલંબના દયા હવે તમારે અમે પેલા વખાણ કરીએ. હા એ તો અમાને એવું તો અમારી તો અંતરમાં પ્રગટ થાય. આવી વાત કરું ઘણી વાર વાત કરવા દઉં ને તો ફાંસી આવે છે. ઘણી વાર વાતો કરવા બેહું ફાંસી આવે તે બેસી રહું. ભાઈ મને ખાંસી આવે એ બધા શ્રીમંત રાજચંદ્ર ગુરુદેવ એવા પુરુષોને ઓહો લક્ષમાં લઈ શું કહી ગયા છે. એ કોઈ બીજી વાત નથી કરી. આવી રીતે વાત કરે છે. ઓહો 20 તીર્થંકરો પણ તેવો તો ખરા. એ પણ એવો ને એવો પુરસારો ત્યાંનો છે. સિમંદરનાથ યોગમધરનાથ ઓહો બાહુ નાથ બાહુ. અરે ભાઈ આવા તો તીર્થંકરો સંજાતક એ સ્વયંપ્રભ આવા ભગવાન ના નામ છે. સ્વયંપ્રભ પછી વિશ્વાનંદ પછી અનંત વીર્ય પછી અને ભૂજ ગમે પછી વિશાળ કીર્તિ વધર વસે શું આવી વિશે તીર્થના નામ ચંદ્રનંદ ચંદ્રબાહુ અને ભૂજ ગમે અને ઈશ્વર એમાં ઈશ્વર પછી નેમનાથ નેમિનાથ નહીં નેમ પ્રભુ નેમ પછી વીરસેન પછી મા ભદ્રે પછી દેવ છે પછી શેલા ભગવાન અદિત્ય આ તીર્થંકરો અહીંયા ખેતરના છે. એ તમે સાચા નથી આપણે હું આપ્યું એવી રીતે તીર્થંકરો આવું લેવું જોઈએ. કેટલા કેટલા નામ આવે છે આપણા તીર્થંકરના નામ હવે હે આવતા હોય ને ઘણી સમાવ ઘણો વિચાર આપણા એવી અહીંયા વજે આપણા 24 નો નામ એમનો એમ આવે બાકી નથી ખબર. બીજા 24 તીર્થંકર વજે ખેતર બીજા ખેતરમાં એ આપણને ખબર નથી. એ શું નામ છે ક્યાં ક્યાં 20 તીર્થંકર આવ્યા ને એમાં આવી ગયા છે. હા વિજય ક્ષેત્રના 20 તીર્થંકરો તો આવે એ મહાવદી ખેતરના
ત્યાર પછી બીજો દેશ છે ને જેમાં આપણો ભારત દેશ છે એમ ઐરાવત. હે ઐરાવત. એરાવત એ એમનો દેશ છે 24 તીર્થંકરો હોય છે એમ હોય છે એટલે એમ તો બધા તીર્થંકરો હોય આપડા 24 તીર્થંકર ના નામ આવડે? હોય હા હોય 24 આવડે હોય બોલો જી. બોલું હા દો શબ્દ ભગવાન અસંભવનાથ ભગવાન હા અભિનંદન ભગવાન હા સુમતિનાથ ભગવાન અને પદમ પર ભગવાન હા અને પછી સુપાસનાથ ભગવાન પછી સુપાસનાથ પછી ચંદ્ર પર ભગવાન પછી ચંદ્ર પર પછી ઓલા ભાઈ વીસ નહીં શિવજીનાથ શિવજી પછી શીતળનાથ પછી શેષનાથ પછી વાસુ પૂજે પછી વાસુ પૂજે પછી ઓલા ભાઈ તીર્થંકર વિમલનાથ વિમલનાથ પછી અનંતનાથ અનંતનાથ પછી ધર્મનાથ ધર્મનાથ પછી શાંતિનાથ શાંતિનાથ પછી કુંથુનાથ કુંથુનાથ પછી અલનાથ અલનાથ પછી મલીનાથ મલીનાથ પછી મલીનાથ ક્યાં મુનિ સુરત મુનિ સુરત એટલે પછી નેમનાથ નેમનાથ પછી નેમિનાથ નેમિનાથ પછી પારસનાથ પછી મહાવીર ભગવાન પેલા ચોવીસા નાના તો અમે એનો અભ્યાસ કરીએ છીએ હમણાં દુઃખો છે એનો શીખાય મેળ પડતો હંમેશા એ બધાનો અભ્યાસ ભગવતાનો હે ભગવાનો તમારું શરણ અમે લઈએ એક પ્રતિમાનું શરણ લે છે તો સ્વર્ગ મોક્ષો ને પામે તો અમે આ 24 તીર્થંકરોનું શરણ લીધો કેમ ને પામીએ પામીએ એ મારી આરાધના અમારી આરાધના ભગવાન આ બાહુબલી ભક્ત એ તો જય હો બાહુબલી નો જય હો આવું છે ભાઈ અમે તો આ ભણતર ભણીએ છીએ આદિનાથ ભગવાન ના મમ્મી પપ્પા નામ શું હતું? આદિનાથ ભગવાન ના માતા પિતા નું નામ શું? આદિનાથ એક ભાઈ ઓલા આદિનાથ મરુ માતા બરાબર મરુ માતા ને પિતા સિદ્ધાર્થ નહીં પિતા ભાઈ એ બધું નામ ભીરાલા એના માત પિતા છે એ શબ્દ નામ ભીરાલા એની માતા હવે એનો તો અમે ગુણગાન કહે કેમ પછી યાદ નથી પછી થોડું થોડું તો પછી થઈ જાય થઈ જાય 14 જણા કલર કેવા 14 માંથી પછી આ ભગવાન
નામ ભીલાલા એના પુત્ર તીર્થંકર જન્મ્યા એકલા અને કાંઈ 14 બુદ્ધે જન્મ્યા હતા પેલા એ બધો કાળ બબેલો હતો ના જુગલ્યો છું આ ભગવાન તીર્થંકર એકલા જન્મ્યા હવે બધા આવી જાય કે આ શું કરવું હોય આ બધો કલ્પવક જોવા માંડ્યા તો કે હાલો આપણે ભગવાન પાસે જઈએ એ શબ્દ પાસે અહીંયા પાસે ગયા ને અહીંયાની બધી વિધિ અને દેવો આવી અને બધી રચના કરી એવું કર્યું હા ભગવાનની રચના છે હું આ છોકરાને હાલ્યો હતો આ કે આ રીવડિયો એ કીધા કરતો રામજી હતો ને રામજીમાં કે તમે આ 24 આપણા 24 નું નામ લ્યો આવડ્યો નહીં સોનગઢ હતા રામોની અભ્યાસ નથી આવડે આપણે અભ્યાસ કરવો જોઈએ કેટલું યાદ છે લે ઈ તો હું શું કરા પછી આ ઋષભ ભગવાન 10 બહુ કહી દે દરેક 24 તીર્થંકર 10 બહુ કહી દે 10 કોઈનો બહુ યાદ કરી કોઈ પણ ના પૂછે 10 આદિનાથ ભગવાન નો 10 આદિનાથ ભગવાન ના કે 10 બહુ ખ્યાલ છે કયા આદિનાથ ભગવાન 10 બહુ પૂર્વેના ગૌજીના 10 ભવાલ્યા હોય હા કયા 10 ભવાલ્યા આદિનાથ ના હોય 14 કુલ કરો એ પગથિયા પહેલા 14 કુલ કરો એમાં છેલ્લા કુલ નામ ભીલાલા એ એકલા ઋષભદેવ ભગવાન ના અગાઉના 10 બહુ હતા વ્રજંગ રાજાની પછી બીજો બહુ કયો ને એવું કઈ યાદ છે અગાઉના તો એ માહિતીઓ તો ખબર પડે પારસનાથ ભગવાન ની પારસનાથ ભગવાન ના તો એના 10 ભાવ હા 10 ભાવ છે 5 ભાવ આવ્યા દેવના ને 5 ભાવ મનુષ્યના એમ એનો ભાઈ કોણ હતો એનો ભાઈ કમઠ કમઠમાં તો હંસા આવ્યો કે જગત રાખીએ એમાં તો મારે ત્યાં ઓળખવાની કાંઈ જરૂર છે હા કમઠના ભાઈ હતા હા નાની શબ્દના 10 ભવાલ્યા હા મલિનાથના 6 દીમાં કેવળ જ્ઞાન 6 દિવસમાં હો 6 દીમાં આ લોકો શ્વેતંબર વાળા એમ કે સ્ત્રી પર્યાય હતી કા એટલે વાળા કે સ્ત્રી પે કેવડી મજામાં છે હાથી હોજે એને કેવળ જ્ઞાન છે મેં કીધું તમે સમજતા નથી સ્ત્રી પેલામાં 5મું થી 6 ન હોય હવે એને ક્યાંથી કેવળ જ્ઞાન થાય ના ના કે હા અમારા વાત કરે આપણે મેળવી જઈએ ભાઈ વાત હા હા
સારું કોણ વાપરે